ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે સભ્ય સદસ્યતાની નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે। ત્યારે વર્ષ 2024ના ભારતીય પાર્ટીના સભ્ય સદસ્ય નોંધણીનો પ્રારંભ ગતરોજ પ્રદેશ ભાજપ દ્વારા અમદાવાદ ખાતેથી કરવામાં આવ્યો હતો, જેમાં જેપી નડ્ડાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીય જનતા પાર્ટીના સભ્ય સદસ્યતા તરીકે નામકરણ ફોર્મ ભરીને આ સભ્ય સદસ્યતાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના સભ્ય સદસ્યતા પાટણ જિલ્લામાં આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીની સભ્ય સદસ્યતા નોંધણી જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર દ્વારા કરીને જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય સદસ્યતાના અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લામાં 3 લાખ સભ્યોને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાથી જે ટાર્ગેટને પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ સફળ રીતે પરિપૂર્ણ કરશે તેવો આશાવાદ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ પત્રકારો સમક્ષ વ્યક્ત કર્યો હતો। વિશ્વની મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી દર 6 વર્ષે પ્રાથમિક સભ્ય તરીકે આખા દેશમાં નોંધણી કરવામાં આવતી હોય છે અને ગઈકાલે ગુજરાતમાં અમદાવાદ ખાતે પ્રદેશની નેતાગીરી સાથે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનો પ્રાથમિક સભ્ય બનાવીને જેપી નડ્ડા સાહેબે શરૂઆત કરી હતી અને આજે પાટણમાં પણ પાટણના લોકસભાના સભ્ય તરીકે મને પ્રાથમિક સભ્ય બનાવવા માટે જિલ્લાના અધ્યક્ષ આદરણીય ડૉક્ટર દશરથજીભાઈ ઠાકોર સાહેબ, નંદાજીભાઈ, જગદીશભાઈ, સૌ કાર્યકર્તા વચ્ચે 88-0000-2024 મિસ કોલ કરી અને મને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવે છે। પાટણ જિલ્લાના 3 લાખ જેટલો પ્રાથમિક સભ્યો બનાવવાનો ટાર્ગેટ આપ્યો છે અને મને કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે। 3 લાખ ઉપર સભાસદો પ્રાથમિક સભ્ય બનાવીશું।